નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। હાલ ત્રીજા વેતરમાં ગાભણ છે, 10 દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજાઓ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ચારે ચાર આસળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ પર તમે ભેંસની જોઈ શકો છો, ઊંચાઈમાં પણ પૂરી ભેંસ છે, દૂધે પણ સારી છે, પણ હાલ 10 દિવસની કાચી છે વ્યાવામાં। હાલ વ્યાવાનું વેતર છે, ત્રીજા વેતરમાં વ્યાસે ભેંસ એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી સાથે દેવાની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ ભેંસ જોઈ શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સરાડિયા ગામ છે, માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ 2 નંબર ઉપર ખડેલા તમે જોઈ શકો છો, બંને જાફરાબાદીના છેલ્લા ખડેલા છે, વેચવાના છે એવું માલિકનું કહેવું છે। એક ખડેલું 2 મહિનાનું ગાભણ છે એવું માલિકનું કહેવાનું છે અને એક ઠાલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બંને જાફરાબાદીના છેલ્લા ખડેલા છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। બંને એક સાથે પણ આપવાના છે અને અલગ અલગ લેવા હોય તો પણ આપવાના છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ખડેલા ઊંચાઈ લંબાઈ પણ સારા છે અને હાડ ગજાઓ પણ સારા છે અને એક ખડેલી તો 2 મહિનાની ગાભણ પણ છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુંઢડા ગામ છે, ચોટીલા તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમને આ ખડેલા જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ વેચવાની છે, હાલ બીજા વેતરમાં છે, 1.5 મહિનાની વ્યાણેલી છે, નીચે પાડી છે, પાડી ઉપર દોવા દીએ છે એવું માલિકનું કહેવું છે। હાલ દૂધની વાત કરીએ તો 3.5-4 લીટર દૂધ કરે છે, ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે ભેંસ, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ નીચે પાડી છે અને દૂધ પણ 3 થી 4 લીટર જેવું દૂધ પણ કરે છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો 2 ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, વ્યાણેલી છે, નીચે પાડો છે, પારો ઉપર દોવા દે છે, ફૂલ જવાબદારી સાથે આપવાની છે। દૂધની વાત કરીએ તો 5.5 થી 6 લીટર હાજરમાં દૂધ આવે છે, વ્યાણીને આજ 6-7 દિવસ થયા છે એવું માલિકનું કહેવું છે। આવ આસળની ચોખ્ખી ભેંસ છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, દોવામાં પણ સારી છે, તે ગમે તે દોઈ લે એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી આખી પૂરી ભેંસ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો હાલ 95,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શિરોડા સંઘ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, હાલ ત્રીજા વેતરમાં છે, 25 દિવસ થયા છે વ્યાણી, તેને નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ કરે છે, ગમે તેને દોઈ લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી।
આવનો પાવર પણ તમે જોઈ શકો છો. 7 લીટર દૂધ કરે છે અને ગમે તે પણ દોઈ શકે છે. એવું નથી કે એક હાથે થઈ જાય, એવું નથી, ગમે તે પણ દોઈ શકે છે. ત્રીજું વેતનમાં વ્યાણેલી છે, 25 દિવસ થયા છે વ્યાણી. તેના કિંમતની વાત કરીએ તો 1,30,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રંગપર ગામ છે, જામકંડોળા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ભેંસો જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં છે, ફૂલ જવાબદારીથી દેવાની છે. 8 લીટર વાળી ભેંસ છે તે તમે જોઈ શકો છો. 8 દિવસની પણ કાચી છે, ફૂલ જવાબદારી સાથે દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજાવ પણ સારી છે અને દૂધમાં પણ સારી છે. 8 દિવસની વાર છે વ્યાવામાં, બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાયડી ગામ છે, જામકંડોળા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. પહેલું વેતર છે, વ્યાણી એના 7 દિવસની વ્યાણેલી છે. પહેલા વેતરમાં વ્યાણી છે અને 7 દિવસ થયા છે વ્યાણી. તેના નીચે પાડી છે. દૂધ 4.4 લીટર દૂધ કરે છે. ફૂલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. બધી જવાબદારી સાથે દેવાની છે. વેતનની વાત કરીએ તો પહેલા વેતનમાં વ્યાણેલી છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. 7 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે. દૂધ પણ સારું છે. પહેલા વેતરમાં કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં પડે તો ગામની વાત કરીએ તો કણજડી ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. સારી ભેંસ છે. એક ટાણાનું 6 થી 4.5 લીટર દૂધ કરે છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી ભેંસ છે અને હાડ ગજાવ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. બધી જવાબદારી સાથે દેવાની છે. 4 આસળ પણ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. પહેલા વેતરમાં છે વ્યાણી, પહેલા વેતરમાં વ્યાણેલી છે ભેંસ. 6 લીટર દૂધ કરે છે. એક ટાણાનું આખા દિવસનું 12 લીટર જેવું દૂધ કરે છે. કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાંગેસા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ વેચવાની છે. હાલ વેતનની વાત કરીએ તો ચોથા વેતનમાં છે. 10 દિવસની પાડી છે. 4 લીટર દૂધ કરે છે. બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે. 4 આછળ કમ્પ્લીટ છે. આનો કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારી સાથે દેવાની છે, ગમે તે દોઈ પણ શકે છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બધી જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો હાલ 55,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાછાવડ ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.